બગદાણા ખાતે જે નવનીતભાઈ બાલદિયા વર્ષોથી સમાજ સેવક તરીકે, મંદિરની સેવા તરીકે, જાહેર જીવનમાં અને એક સેવક તરીકે વર્ષોથી કામ કરી રહ્યા છે એવા ભાઈ શ્રી નવનીતભાઈ બાલદિયા ઉપર જે અમાનવી રીતે માર મારીને જે ઘટના ઘટી છે એ ખૂબ દુઃખદ બાબત છે. એમની અહીંયા હોસ્પિટલમાં દાખલ કર્યા પછી એ વખતે જે પ્રથમ તો એમના કહેવા મુજબ ફરિયાદ પણ થોડી ખૂબ મોડી લેવાની, ફરિયાદ લેવાયા પછી પણ જે રીતે તહોમતદારોને સમયસર ધરપકડ કરવી જોઈએ અને પગલાં લેવા જોઈએ એમાં પણ ખૂબ પોલીસ તરફથી વિલંબ થયો. એની સાથે દાખલ થયા પછી જે નામ અપાણા એ પૈકીના તહોમતદારોને ધરપકડ પણ કરવામાં આવી છે, એને રિમાન્ડ પણ માગવામાં આવ્યા છે, પગલાં લેવાના છે અને ફરી વખત નિવેદન પણ ફરિયાદીનું નવનીતભાઈનું લેવાનું છે. પણ જે રીતે એમની તપાસ થવી જોઈએ એની કોલ ડિટેલ તપાસવામાં આવે, મોબાઈલના સીસીટીવી કેમેરા તપાસ કરીને એમાં ખરેખર જે તહોમતદારોમાં સંડોવાયેલા છે, સંકળાયેલા છે એના ઉપર સખત કાર્યવાહી થવી જોઈએ એવી એમની પણ લાગણી છે. હજુ પણ જે દિશામાં જે રીતે તપાસ સંતોષકારક થઈ અને પગલાં લેવાવા જોઈએ એમાં એમની અત્યારે મેં બધા મળ્યા એમની જે વાત છે એ પ્રમાણે સંતોષકારક નથી. હજી તહોમતદારના જે રીતે મોબાઈલ કોલ ડિટેલ આ બધું તપાસ્યા પછી જે કાર્યવાહી થવી જોઈએ એ સંતોષકારક પોલીસ તરફથી કોઈ કાર્યવાહી હજુ પણ થતી નથી. અમે સોમવારે અમારા સમાજના સૌ સન્માનનીય સાંસદ અને ધારાસભ્યો અને સમાજના વરિષ્ઠ આગેવાનો બધા સાથે સોમવારે માનનીય મુખ્યમંત્રી સાહેબને પણ આ બાબતે આ જે બનાવ છે એના અનુસંધાને રૂબરૂ મળીને વાત કરવાના છીએ અને જે તહોમતદારોમાં સંડોવાયેલા હોય એના ઉપર કાયદાની મર્યાદાઓ સાથે સખત કાર્યવાહી થવા માટેની અમે માંગણી પણ અમારા સમાજના અમે સૌ આગેવાનો કરી રહ્યા છીએ. સામાજિક વેચવાણું ઊભું થઈ રહ્યું છે તેવી પણ વાત છે, સમાજને શું અપીલ? એ કોઈ જગ્યાએ કોઈ પણ સમાજની અંદર તમામ લોકો એ સમાજના કોઈ ખરાબ નથી હોતા. એમાંથી કોઈ અસામાજિક જે તત્વો હોય એની કોઈ નાત જાત હોતી નથી. જે લોકોમાં કોઈ પણ સમાજની અંદર અસામાજિક તત્વો હોય તો એટલા પૂરતી મર્યાદિત છે, પણ કોઈ બે સમાજ કે એક સમાજ કોઈ એમાં આખો સમાજ ખરાબ નથી હોતો. અચ્છા કુંવરજીભાઈ, ખાસ કરીને નવનીત બાલદિયાના આક્ષેપ છે તળાજા તાલુકા ભાજપના યુવા પ્રમુખ છે જયરાજ આહિર, જે માયાભાઈ આહિરના દીકરા છે, તેની સામે હજી પોલીસ છે તેનું નામ નથી ખોલતી તેવો તે આક્ષેપ કરી રહ્યા છે. હજુ પણ હમણાં આપને મેં કહ્યું તેમ એની મોબાઈલની કોલ ડિટેલ અને સીસીટીવી કેમેરાઓ એ તપાસાય અને એમાં જે કોઈ તહોમતદાર છે એને કોઈને છોડવામાં નહીં આવે એવી વાત અમે અમારા અધિકારીઓ પોલીસ અધિકારીઓને પણ કહેવાના છીએ અને માનનીય મુખ્યમંત્રી સાહેબને પણ અમે સોમવારના દિવસે બધા સમાજના આગેવાનો, ધારાસભ્યો અને સંસદ સભ્યો બધા મળીને એ વાત કરવાના છે. જે કોઈ તહોમતદાર હોય એ કોઈને આમાં છોડવામાં ન આવે